નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. જ્ઞાનરથ વિદ્યાપીઠ ટ્યુશન ક્લાસીસથી હું વિજય સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું તમને કોઈ સ્કૂલ વિશે નથી કહેતો, કોઈ ક્લાસીસ વિશે નથી કહેતો. આજે હું વાત કરીશ એક માતા પિતાની લાચારીની, એક બાળકના અધૂરા સપનાની અને એક સમાજની જવાબદારીની. ખાસ જે વાત મારે તમને સમજાવવાની છે કે માતા પિતા તરીકે તમારું એક જ સપનું હોય છે કે મારું બાળક મારા કરતા આગળ જાય. પણ શું થાય છે, ઘરમાં આવક ઓછી, જવાબદારીઓ વધારે, મોંઘું શિક્ષણ, યુનિફોર્મ, બુક્સ, ફ્રી ટ્રાન્સપોર્ટ, અને એક દિવસ તમને કેવું પડે, તમારા બાળકને તમારે કેવું પડે કે બેટા આ વર્ષે નહીં, આગળ જોઈશું, આગલા વર્ષે જોઈ લેશું. ભણાવવું તો છે પણ પૈસાની કમી છે, ફી નથી ભરી શકતા, એટલે આપણે આવા ગતાકડા કરી બાના કાઢી દઈએ કે બેટા આવતા વર્ષે કરાવશું. બરાબર છે ને? એ શબ્દો બોલતા તમારું દિલ તૂટે છે, પણ તમે મજબૂર છો. આ લાચારી ગુનો નથી. બાળકો, તમને ખબર છે તમે સૌથી વધારે દુઃખ ક્યારે અનુભવો છો? જ્યારે તમારો મિત્ર સ્કૂલ જાય અને તમે ઘેર બેસો, જ્યારે તમારા સપના મોટા હોય પણ ખિસ્સા ખાલી હોય, ત્યારે મનમાં આવે કે શું હું પણ ભણી શકીશ? શું મારું ભવિષ્ય હશે? બાળકો, તમારી ભૂલ નથી, તમારા સપનાઓ સાચા છે. ગુજરાતમાં લાખો એવા વિદ્યાર્થીઓ છે, બરાબર છે, જેઓ ભણવા માંગે છે, ફી નથી, હોશિયાર છે, સાધન નથી, સપના છે પણ સપોર્ટ નથી. અને ધીમે ધીમે એક વિદ્યાર્થી મજબૂર બની જાય છે, એક સપનું માટીમાં ચકનાચૂર થઈ જાય છે. એ જ વેદનામાંથી એક સંકલ્પ જન્મ્યો. જ્ઞાનરથ વિદ્યાપીઠ સેવા દ્વારા આજે મેં એક પ્રણ લીધું છે કે અમારો સંકલ્પ એકદમ સ્પષ્ટ છે કે શિક્ષણ કોઈ પ્રિવિલેજ નહીં, આ અધિકાર છે. બરાબર છે? અમારે સેવા આપી છે, 100% વિદ્યાર્થીઓને સંપૂર્ણ ફી સેવા આપી છે. સ્કૂલ કોલેજ ફી એ પણ અમારે આપવી છે. શૈક્ષણિક જેટલા પણ પુસ્તકો મટીરિયલ હોય છે એ પણ અમારે આપવા છે. નોટબુક, સ્ટેશનરી એ પણ અમારે આપવી છે. યુનિફોર્મ એ પણ અમારે આપવા છે. માર્ગદર્શન, કાઉન્સિલિંગ એ પણ અમારે આપવું છે. એ પછી ગવર્મેન્ટ હોય, પ્રાઇવેટ હોય, કોઈ ભેદ નહીં. બરાબર છે? અમારે આપવું છે વસ્તુ. હવે આ બધી વસ્તુ આજે જોતા મારા મનમાં વિચાર આવે, પેલો કે આજે હું તમને ભીખ નથી માંગતો, હું તમને ભાગીદારી માટે આમંત્રણ આપું છું કે તમે સેવા કરવા માટે, દેશની સેવા કરવા માટે સૌથી મોટું, સૌથી પહેલી પાત્રતા હોય તો વિદ્યાર્થીનું શૈક્ષણિક દાન છે. એને શિક્ષણનું દાન આપો. એ જ્યાં અટકે તો એને 5 પૈસાથી લઈ અને ચાહે એટલી તમે મદદરૂપ થઈ શકો. એના માટે હું તમારું આહ્વાન કરું છું, વેલકમ કરું છું. તમે સ્પોન્સર બની શકો, તમે એક વિદ્યાર્થીને અપનાવી શકો. શું તમે બુક્સ કે યુનિફોર્મ આપી શકો? જાણો છો તમે 400-500 રૂપિયાનો ખર્ચો આવે છે, તમે ફીની સહાય કરી શકો છો? યાદ રાખજો, એક બાળકના આખા વર્ષનો ખર્ચ તમારા 1 મહિના ખર્ચ કરતા પણ ઓછો હોય છે. આજે હું જાણું છું તમારા ઘરમાં કેટલો ખર્ચો થાય છે. ક્યારેક પેન અને બુક લઈને ક્યારેક વિચારજો કેટલો ખર્ચો થાય છે. તમે એક બાળક માટે એડોપ્ટ તમે કરો ને, ખાલી એક બાળકને, તો પણ કોઈનું ભવિષ્ય બની શકે છે. બરાબર છે? એટલે ખાસ જો તમને એવું લાગે તો ચોક્કસથી મારો કોન્ટેક્ટ કરજો. બીજું, દાનનો અર્થ માત્ર પૈસા આપવો નથી. બહુ બધા લોકો દાન કરશે, બરાબર? કોઈને મકાન બનાવી દેશે, કોઈને ભૂખ્યાને ભોજન આપી દેશે, બરાબર છે? સમજી શકો છો, બેસ્ટ વસ્ટ બેસ્ટ, બહુ સારી વસ્તુ છે. હું એવું છું, એક વિદ્યાર્થીનું દાન તમે તો કરો ક્યારે જુઓ. એક કન્યાદાન કરતા પણ મોટું દાન છે વિદ્યાર્થીનું દાન. કારણ કે બહુ બધા પરિવારોને અને પોતાના જિંદગીમાં જેટલા પણ આસપાસના પરિવાર, લોક, દેશ, બરાબર છે, દરેકનું ભવિષ્ય બની શકે છે એક બાળકના કારણે. તો દાન એટલે કોઈ ઊભા થવાની તક આપવી,
કોઈનું આત્મવિશ્વાસ બચાવવું, કોઈનું ભવિષ્ય લખવું. તમે જે આપશો તે ભગવાન તમને નહીં, સમાજને પણ પરત આપશે. સરકાર હોય અથવા ખાનગી સંસ્થા, આ શિક્ષણ યજ્ઞમાં જોડાઓ. એ પછી CSR હોય, સ્કોલરશિપ હોય, સપોર્ટ આપો. આજે દેશ ત્યારે જ આગળ વધશે જ્યારે છેલ્લો બાળક પણ ભણી શકશે. સમાજના એવા અલગ અલગ એરિયા સુધી અમારે પહોંચવું છે, બરાબર છે. તો હું વિજય સર કોઈ વચન નથી આપતો, હું સમર્પણ આપું છું. જ્યાં સુધી શક્તિ છે, જ્યાં સુધી વિશ્વાસ છે, શિક્ષણ, સેવા અને સમાજ એ જ મારું જીવન છે. જો તમે આજે મદદ નહીં કરો તો કાલે આ સમાજ તમને માફ નહીં કરે. જો તમે આજે જોડાશો તો કાલે એક બાળક તમને આશીર્વાદ આપશે. તો ખાસ મારી હાથ જોડીને વિનંતી છે કે આ વિડીયો તમારા માટે જરૂરી છે, તો તમારા બાળકને અહીંયા સુધી ક્લાસીસ પહોંચાડો, ભણાવો, બરાબર છે. અને જો તમે એક દાન માટે, એક ડોનેશન માટે તૈયાર છો, બરાબર છે, તો જરૂર આમાં જોડાવો. ફૂલની તો ફૂલની પાંખડી દઈને એકવાર આગળ વધો. આ વિડીયો શેર કરો. જો તમારે જરૂર છે તો યુઝ કરો, નથી તો આગળ શેર કરો. સેવામાં જોડાવો, એક ભવિષ્ય બચાવો. જય સેવા, જય શિક્ષણ, જય માનવતા, જય હિન્દ, જય ભારત, જય માતાજી.